પ્રથમ વખત વોટ આપો છો તો મોદીજી એવું કીધું વિચારીને યુવાનો વોટ દેજો. મેં યુવાનો માટે બહુ બધા કામ કર્યા છે. શું લાગે છે? વિચાર છે મોદી વિશે યુવાન? ના વિચારો 10માંથી જે 5 પાસ થવા જોઈએ ને એ બધા મોટી મોટી પાર્ટીવાળા જે પૈસા આપીને પાસ થયા છે ને અમારા જે મિડલ ક્લાસ પૈસા ના તમે શું કરીએ? ગવર્મેન્ટ જોબ કોઈ પર ભરોસો નથી. ના કોઈ પણ નહીં. ભાજપ તો એમ કે ભરોસા નહીં ભાજપ. ના ના તો ભરોસા ભાજપ ઉપર ભરોસો કેમ નહીં? ભરોસાની ભાજપ હોત તો હું આવી વાત જ ના કરતો હોત ને. એવી જ છે. મતલબ બહારથી શો માટે વિકાસ થયો હા અને અંદરથી બધું ખોખલું છે. એ તો છે. તમે કહેવાનો કેમેરા લઈને આપણે જઈએ કાલ હું ગામમાં લઈ જાઉં મારા કયું ગામ છે તમારું? કહેવા જેવું ને એટલે જ નહીં કહેતો એટલે જ પેલા ચોક પાડે. ગામના એટલે ગામમાં વિકાસ નથી થયો તો ગામનું નામ દેવાથી ગામ બદનામ થઈ જાય. બંધ કરશો ત્યારે કહીશ ચોખ્ખું જ કહું. હે બંધ કરશો ત્યારે કહીશ એ ગામનું નામ નહીં કહેવા જેવું એટલે જ નહીં કહેતો પડી. જી શું નામ ભાઈ તમારું? પટેલ. દર્શનભાઈ શું કરો છો? જરા આ બાજુ આવો દર્શનભાઈ. શું કરો છો તમે? ગ્રેજ્યુએશન પતી ગયું હોટલ મેનેજમેન્ટ કરતો 12th પછી હોટલ મેનેજમેન્ટ કરો છો કે હોટલ મેનેજમેન્ટ બી પતી ગયું? પતી ગયું. અચ્છા આની પહેલા વોટ આપ્યો છો? નહીં હાલે પહેલી વાર આપું. પ્રથમ વખત વોટ આપો છો તો મોદીજી એવું કીધું વિચારીને યુવાનો વોટ દેજો. મેં યુવાનો માટે બહુ બધા કામ કર્યા છે. શું લાગે છે? વિચાર છે મોદી વિશે યુવાન? ના વિચારો. કેમ ના વિચારે? પહેલી વાત તો એ તમે જે વાત કરી અભિયાલ મિત્ર જોડે કે ગવર્મેન્ટ જોબની ને મોદી એની રીતે બધું કરે છે કમ્પ્લીટ છે આપણે એક્સેપ્ટ બરાબર પણ મેન વસ્તુ છે જે અંદરના જે માણસ છે ને એ કરપ્ટ છે. આગળ પોસ્ટ કરે ચલો આપણાથી કોઈ અમીર માણસ હોય કે મારા છોકરાને લગાડવું હોય ગમે તે 5 લાખ 10 લાખ કરીને પૈસા કંઈ આવી જશે પણ જે આપણા અમારા જે મિડલ ક્લાસ હોય એ પૈસા ક્યાંથી લાવશે જોબ માટે? એ તો મેન જે પરીક્ષા છે ચલો 10 ફોર્મ મૂક્યા એમાંથી 9મો નંબર અમારો છે પણ બીજા ઉપર જે 5 માણસ છે ને પૈસા કંઈ જતા રહેશે. 10માંથી જે 5 પાસ થવા જોઈએ ને એ બધા મોટી મોટી પાર્ટીવાળા જે પૈસા આપીને પાસ થયા છે ને અમારા જે મિડલ ક્લાસ પૈસા ના તમે શું કરીએ? ગવર્મેન્ટ જોબની પહેલ વસ્તુ એ મતલબ તમારા સપનાઓ આ જે પૈસાવાળા છે એ રોડી નાખે છે. હા તો તમને શું લાગે છે હવે એ પછી આવું બધું થયા પછી? મેન વસ્તુ તો જો હું શું કહું એ બધું થાય વાંધો નહીં ચલો વાંધો નથી. પણ જે મિડલ ક્લાસ વસ્તુ છે જે અમારા જેવા માણસો આના કોઈ બી મિડલ ક્લાસ એવું નહીં કે અમે એ માણસ જોબની ફોર્મ એના માટે ભરતો હોય કે ગવર્મેન્ટ કે જો જોબ લાગી જાય અમારા ફેમિલી માટે સારું કે ગવર્મેન્ટ જોબ કહેવાય. અને પણ જે બીજા જે માણસો છે જે ઊંચી પાર્ટીઓ છે ને એ માઇનસ પ્લસ પૈસા ખોળાઈને આઈપીએસ બાય બનાવીને ગમે તે બનાવે બરાબર ચલો પૈસા ખોળાઈને એના છોકરાને આઈપીએસ બી બનાવે પણ સામે લોકો ઘૂસ બી એટલી લેતા હોય અને અમે લોકો ચલો કોન્સ્ટેબલ તો કોન્સ્ટેબલ ગમે તે અમને જોબ મળી જોઈએ કેમ કે અમારા મિડલ ક્લાસમાં ગવર્મેન્ટ જોબ મળ્યું ને બહુ મોટી વસ્તુ છે. પહેલી વાત તો એ મેન વસ્તુ અને તમે ગામડાની વાત કરી ચલો આ એ બી વાત કરી હતી સરકારની ચલો એમ્બ્યુલન્સની 108ની કોઈ બી હતા હાલમાં બી અમારી જે ગામની સિચ્યુએશન છે ને એ પ્રમાણે કોઈ માણસને કોઈ બી મરવા ઉપર બી આવ્યું તો એમ્બ્યુલન્સને ફોન કરશું તો એમ્બ્યુલન્સ આવશે નહીં કેમ કે અમારે પાસે સીધું સિટીમાં જ લઈ જવું પડશે અને એ બી ગાડીમાં નાખીને લઈ જવું પડશે. ફોન કરશું તો બી એવું કહેશે કે અમે ગામ સુધી નહીં જઈએ કે મેન હાઈવે સુધી આવી જાવ તો અમે આવી જઈએ. પણ સરકાર એમ કહે છે કે 108 એમ્બ્યુલન્સ 24 કલાક ગમે ત્યાં ગમે તે ખૂણા ગુજરાતની અંદર ભારતની અંદર ચાલે છે. એ ખોટી વસ્તુ. મારા ગામની વાત કહું રાતે અમુક જગ્યાએ લાઇટ નથી એને સિંગલ 24 કલાક વીજળીની વાતો કરે છે ને 24 કલાક વીજળી ઉજ્જવલા યોજના ના બધું કેટલું બધું મીડિયા સામે કહું કાલ સવાર ચલો આપણે રાતના 1 વાગ્યા સુધી આપણે રહેવું તમને લઈ જાઉં અને તમારા જોડે પાછું આવું મારા આખો દિવસ પછી તમે કહેજો કે આ ભાઈ બોલે સાચું કે અને સિંગલ પટ્ટી રોડ આ બાજુ કેનાલ આ બાજુ કેનાલ લાઇટ બી નહીં કોઈ માણસ ગયો તો જ્યાંના જે માણસ રહેતા હોય ને એમને જ ખબર કે આ રીતનો રસ્તો કોઈક બહારનું આવી જાય ને કેનાલમાં ગયો તો વાર્તા પૂરી બંને બાજુ એવું હોય. તમે બે યુવાન છો પહેલી વખત વોટ નાખવા જાઓ છો કયા નેતા તમને પસંદ છે? ના નેતા તો કોઈ જ નહીં. કોઈ પસંદ નથી? નોટા. નોટામાં નાખશો નોટા. એટલે કોઈ પર ભરોસો નથી? ના કોઈ પણ નહીં. ભાજપ તો એમ કે ભરોસા નહીં ભાજપ. ના ના તો ભરોસા ભાજપ ઉપર ભરોસો કેમ નહીં? ભરોસાની ભાજપ હોત તો હું આવી વાત જ ના કરતો હોત ને. અચ્છા તો ભરોસાનું કોણ છે? કોઈ નહીં. કોઈની પર ભરોસો નથી? કોઈ નહીં. અચ્છા ભાઈ તમને? હું તો કહું તો છું તમને કીધું કરી વોટ આપવા જ નહીં જવાનો અભિયાલ તો કીધું ભલે વોટ તો આપવો પડે. નોટ ઉપર જ આવશું કોઈના ઉપર વિશ્વાસ નહીં. અગર વિશ્વાસ હોત તો બધી જગ્યાએ પાણીની સમસ્યા ના હોત વીજળીની સમસ્યા ના હોત એમ્બ્યુલન્સની જે વાત કરી એ બી હાઈવે ઉપર ચલો બધે લખી દીધું કે ઇમરજન્સી કોલના નંબર ઉપર કરવો. તમે આટલી બધી જાગૃતતાની વાત કરી એક વોટની કિંમત તમે સમજો છો ખરા? એક વોટ એટલે કેટલું મહત્વ ધરાવે છે? એક આખી સરકાર ઊભી થઈ જાય એક વોટથી. તો વોટ કેમ નથી આપવો? પણ જે ચલો આપણે ભાજપને આજે ઊભી કરી બરાબર ભાજપ આજે પડી ગઈ ચલો 10 વર્ષથી પણ ભાજપ પડી ગઈ પણ કાલ કોંગ્રેસ આવશે. કોંગ્રેસ શરૂમાં 3 વર્ષ 1 વર્ષ કામ સરખું કરશે પણ પછી જે હાલત રહેવાની હતું એને જ રહેવાની છે સર. તમે કોઈ બી કહો ચલો ભાજપ અત્યારે રિનોવેશન કેમ હાલત કોઈ પણ સરકાર આવે તો એવી ને એવી જ રહેવાની કેમ આવું લાગે? એરિયામાં કોઈ ધ્યાન નથી આવતું ને એટલું બધું સર. જે મેન છે એસજી આવે બહારના પટ્ટા તમે આ રિવરફ્રન્ટની વાત કરો ચલો આ એરિયા ઓલી બાજુ એરિયા આ એરિયામાં ઓલા એરિયામાં તમને કેટલો ફરક લાગે?
કેમ એવું લાગે છે કે આ એરિયામાં વિકાસ થયો અને પેલા એરિયામાં નથી વિકાસ કર્યો? વિકાસનો સવાલ નહીં, મેન વસ્તુ એ તમે જાઓ એસજી હાઈવે જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, બહારની વસ્તુ ઉપર તો બધી જગ્યાએ છે, અચ્છા. પણ જે મેન અંદરની વસ્તુ જે હોવી જોઈએ ને, રોડ રસ્તા વીજળીની સમસ્યા એ હજુ સુધી નહીં થઈ, જેવી છે એવી ને એવી જ છે. મતલબ બહારથી શો માટે વિકાસ થયો હા અને અંદરથી બધું ખોખલું છે. એ તો છે. તમે કહેવાનો કેમેરા લઈને આપણે જઈએ કાલ, હું ગામમાં લઈ જાઉં મારા, કયું ગામ છે તમારું? કહેવા જેવું ને એટલે જ નહીં કહેતો, એટલે જ પેલા ચોક એટલે પાડે. ગામના એટલે ગામમાં વિકાસ નથી થયો તો ગામનું નામ દેવાથી ગામ બદનામ થઈ જાય? બંધ કરશો ત્યારે કહીશ, ચોખ્ખું જ કહું, હે? બંધ કરશો ત્યારે કહીશ. એ ગામનું નામ નહીં કહેવા જેવું એટલે જ નહીં કહેતો વડીલ. અચ્છા. એ તો હું તમને કહીશ ને તમે કહેશો કે નામ હા લેંગે તો ગામ બદનામ હો જાયેગા. બોલો ભાઈ. ના ના એવું બદનામ તો ના થાય. ના, ગામ પ્રત્યે એટલો પ્રેમ છે કે મારું ગામને બદનામ નહીં થવા દેવું. એ તમે જે સમજો એ જી, તમે બે એક જ જગ્યાથી આવો છો? ના ના ભાઈબંધ છે, friends. ભાઈબંધ છે, હું વાળે જાઉં છું, આ ચાંદોડા રહું છું. અચ્છા, બધા બે અમદાવાદના છો? હા, જન્મ અમદાવાદમાં થયો, વર્ષોથી અમદાવાદમાં રહીએ. અચ્છા, તો બંને સાથે ભણ્યા હતા? ના, અલગ અલગ. અચ્છા, તો અહીંયા કેવી રીતે અહીંયા આવવાનું છે? અચાનક જ? ના, ના આમ તો અમે મળતા જ હોઈએ છીએ બરોબર. આખો દિવસ અમે જોબ ને ઉપર એટલે શું બધા ભાઈબંધો વિચારે કે કલાક પછી બે રાતે કલાક થોડો આપણા time, mind fresh પોતાના માટે તો કાઢીએ ને એટલા માટે. જી ધન્યવાદ. આ હતા આપણી સાથે બંને જાગૃત યુવાન જે 18 વર્ષની ઉંમર થઈ છે, પહેલી વખત વોટ નાખવા જાય છે અને તેમની સાથે તમને વાત કરીને તમને કેવું લાગ્યું અમને કોમેન્ટમાં પણ જણાવશો. જોતા રહો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.